તે પ્રસાદ બાપુની મનોકામના પૂર્ણ થઈ જાય, તમારી થઈ જશે. આરોગો આરોગો, ભગવાન હારાવાના કરશે. લાડુ જોઈને ખાજે. તું કોણ છે, તારું નામ શું છે એ તો હું નથી જાણતો, પણ જ્યારથી મેં તને જોઈ છે મારી જાતને પણ ભૂલી ગયો છું. હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ તારા જ વિચારો આવે છે. તને મળવા મારું હૈયું ચાતકની જેમ તરસી રહ્યું છે. આવતીકાલે સાંજના દુધેશ્વર મહાદેવના મંદિરે હું તારી વાટ જોઈશ. મને વિશ્વાસ છે તું મને મળવા જરૂર આવીશ. જો જો બાપુ, તમે મારી વાત ન સાંભળો તો તમને તમારા નાનપણના ચીગરિયાના હમ. બાપુ રોકાઈ ગયા ને તઈ પછી મારાથી તમારે કઈ ચાલુ રાખવાનું હોય જ નહીં. તમારી આંખોનો ઉજાગરો કહી આપે છે કે તમે આપણા ગામની કોઈ ગોરીના ચક્કરમાં આવી ભરાણા લાગો છો. પણ ફકર કરો માં બાપુ, આ દેવલાને હંધે પેટ છૂટી વાત કરી દો એટલે તમારો ભેરુબન દેવલો તમને તમારા ખરે ઠેકાણે પકડી દેશે. દેવલા, તારાથી શું છુપાવાનું હોય? પણ વળી રોકાણા ને? અરે બાપુ, આના કાની કર્યા વગર ખુલાસાવાર વાત કરી દો ને. સાચું કેજો હો બાપુ, કોણ છે ઈ જેણે તમારા ઉપર આવા કામણ કર્યા છે? દેવલા, રાસમાં ઓલી 2 ચોટલા વાળી અને કેસરિયા ઘાઘરા વાળી હતી ને? હાલવી માર્યો ને, મૂંઝવણમાં મૂકી દીધો ને. હવે કેસરિયા ઘાઘરા વાળી ને 2 ચોટલા વાળી તો આપણા ગામમાં સોરે ને સૌટે કેટલીય ભટક્યા કરે છે. આમાં મારે તમારા વાળીને ગોતવી ક્યાં? મેં એને પ્રસાદ આપતી વખતે લાડવામાં ચિઠ્ઠી આપી હતી, એમાં મળવાનું પણ લખ્યું હતું. લાડવામાં ચિઠ્ઠી? થઈ રહ્યું તો ઈ ચિઠ્ઠી લાડવા હોતી પેટમાં પોગી ગઈ ને કયું ની પચીએ ગઈ. અરે વાહ બાપુ વાહ, જિંદગીમાં પહેલી વાર કોઈ છોડીને ચિઠ્ઠી લખી અને અહીંયા પછી લાડવામાં હંતાડી. દેવલા, તને હસવું આવે છે ને મારો જીવ જાય છે. જાય બાપુ, જીવડો જાય. ઈ જીવડો ચીજ જ એવી છે જે એકવાર કોઈમાં ચોંટી જાય ને તો રાત્યુની નીંદરી હરામ કરી નાખે. નિદર ન આવે નૈણ લે ભંગવેરાણ થઈ છે પ્રીત. હે પલ પલ પ્રીતમ સાંભરે ચકડોળે ચડ્યું છે કાલે સાંજના દુધેશ્વર મહાદેવના મંદિરે હું તારી વાટ જોઈશ. મને વિશ્વાસ છે તું મને મળવા જરૂર આવીશ. એલા રામજી, કેટલા વાગ્યા છે? 5:30 વાગ્યા છે બાપુ. અરે જોઈ તો આવો, ઘડિયાળ બરાબર છે કે નહીં? અરે બાપુ, સવારથી કેટલી વાર પૂછો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા છે. એ બાપુ, આ તમે કહેતા હો ને તો આખા ગામની ઘડિયાળુના ટેમ જોઈ આવું. આ રામજી બચાડ સાચું કહેશે, 5:30 જ વાગ્યા છે. 5:30? હા એ સાચું જો બાપુ, આ ટેમના ચક્કરમાં ક્યાંક પાછા ભાઠે ન ભરાઈ જતા. હજી તો 5:30 જ થયા છે. આટલા વેલા જઈને ત્યાં કરશું શું? કદાચ એ પણ મારી જેમ વહેલો આવી જાય. આવી જશે તો વાત જોશે. એ કેમ છે મુખી બાપા? અરે મજામાં બાપા, મજામાં. તું કેમ છે ધૂળજી? લાગે છે બાપુ આવી ગયા. હવે શું થશે રૂપા? કઈ નહીં થાય, કોઈ પણ બાનું બતાવી અને જતા રહીશું. ચાલ. આવી ગયો ભાઈ? હા બેન. જીવતી પણ મારી ઢીંગલી ક્યાં હે? એના અવાજનો મીઠો મીઠો રણકો કાન નથી હમણાં. બાપુ આ લે લે, આવી ગયો ને મારા કાળજાનો કટકો. આવી ગયા તમે? હા દીકરા, અરે બારગામમાં તારા વગર એક રાત કાઢવી ને એટલે ભાવ કાઢવા બરોબર છે. ઢીંગલી, આ સાંજને ટાણે આમ તમે તૈયાર થઈને ક્યાં હાલ્યા? ઈ તો મુખી પપ્પા, ઓલી ગંગા નથી ગંગા? હા, અમે એના ઘરે જઈએ છીએ. એની સગાઈ છે. તે હે રૂપલી?
આ ગંગાની હગાઈ કેટલામી વાર થાય? એ તો ઈ દાબીજી ગંગા છે ને? હા, 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 સમજી ગયો. ઈ બધી વાત જવા દ્યો. પણ આ મારી ઢીંગલી હાટુ એનો બાપ હું લઈ આવ્યો છે, ઈ તો મને કોક કયો. હા પણ બાપુ મોડું થઈ જશે. અરે દીકરા, મોડું થવાની વાત જવા દે. આ તારા તો એક એવી વસ્તુ લઈ આવ્યો છું ને કે ઈ જોયા પછી જિંદગીમાં તો કોઈ દી મોડી નહીં પડે. હાલ એ રૂપલી હાલ. પતી ગયું. આજે તો બિચારાના વાટ જોતા જોતા 12 જ વાગી જશે. અરે આવ બેટા આવ, જો તો ખરી તારા હાટુ હું લઈ આવ્યો છું. એ જીવતી બોલજો, મારી દીકરી હાટુ હું લઈ આવ્યો છું. સોનાના કડા. ખોટી એ ઢીંગલી તું બોલજો. સાડી. નહીં બે ખોટા. અરે મારી દીકરી હાટુ તો નવી નકોર ઘડિયાળ લઈ આવ્યો છું. આમ જો તો ખરી. તો કહેતી હતી ને કે બધી છોડીઓ પાસે ગામમાં ઘડિયાળ છે ને તારી પાસે નથી. હે આ પહેરી લે બેટા, તારા હાથે જ પહેરી લે. અને આજ પછી તું કોઈ દી કોઈ જગાએ મોડી નહીં પડે. હા અને એ ઓલી રૂપલીને કહેજે કે હવે ગંગાની હગાઈ વારે વારે ન કરાવે, હવે જમનાનું નામ લે. થોડા 6 વાગી ગયા. બિચારો આવીને મારી વાટ જોતો હશે. કોણ જાણે બાપુ મને જવા દેશે કે નહીં. શું વિચારે છે ઢીંગલી? ઘડિયાળજીને વિચારમાં પડી ગઈ ને બેટા? હા હા બાપુ, મને ઘડિયાળ અને એના સમયે વિચારે ચડાવી દીધી. જાજો વિચાર કર માં. ઝટ પાણી લઈ આવ અને ગોવિંદને કે ધના માટે ગરમ પાણી મૂકે. બિચારો થાકી ગયો હશે. હા. અને સાંભળ, હા રસોડામાં જઈને લાપસીનું આંધણ મૂકી દે. ઘણા દિવસ થયા ધનાએ લાપસી નથી ખાધી. મારા મનની વાત કરી જીવતી તે. ભલે ફઈબા. અને હા, એ તો ભૂલી ગઈ, તારા હાથથી બનાવેલી ચા આ તારો બાપ નહીં પીવે ને ત્યાં સુધી નાવા નહીં જાય. એ જીવતી, અરે ચા બનાવવાની વાત મારી ઢીંગલીને કોઈ દી યાદ ન કરાવી પડે. કા ઢીંગલી? હા બાપુ. દેવલા, આ મશ્કરી કરવાનો સમય નથી, સમજો? હું મશ્કરી નથી કરતો બાપુ. તમે આ દેવલાને હંમેશા ખોટો જ માનો છો બાપુ. મારી વાત તો સાંભળો. સાચું કહું, આ તમારી વાત મારી ખોપડીમાં તો કેમે કરી ઉતરતી જ નથી. માટે હાથ જોડીને કહું છું કે લાડવાવાળી ચિઠ્ઠીની વાત ભૂલી જાઓ અને હાલો મારી ભેળા ગામમાં જઈને હંધાઈના બાણા ખખડાવીએ. હંધીએ સોડિયુંના મોઢા જોઈ લઈએ. એમાંથી કોક તો તમારા વાળી ભટકાશે ને. બાકી બાપુ, આ દેવલાનું મન તો કહેશે કે તમારી ચિઠ્ઠીને મળી જ નથી. બોલો. પણ મારું મનડું આ વાત માનતું જ નથી. અરે પણ બાપુ, એને જો ચિઠ્ઠી મળી હોત તો એ તમને દોડતી મળવા ન આવે. એની બિચારીની કોઈ મજબૂરી હશે. અરે બાપુ, એની મજબૂરીની તો એવી ને તેવી. ના, આ તમારી ઢોલા જેવી હાલત મારાથી નથી જોવાતી. પણ વાંધો નહીં બાપુ, હું તે તમારો જીગર્યો દેવલો છું. તમારી મજબૂરીની મારું ને હાથ પાતાળમાંથી ગોતીને 24 કલાકમાં તમારી સામે હાજર ન કરું તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. સમય આપ્યો છે તો મળવા તો આવશે જ. પણ રૂપા, સમય તો કાલનો આપ્યો તો આજે આવશે એની ખાતરી શું? સાચો પ્રેમ જો સાચે જ તને ચાહતો હશે ને સેજલ, તો આજે પણ એના હૃદયના ધબકારામાં તારું જ નામ હશે. અને આજે પણ એના મંડળામાં તને જ મળવાની તાલાવેલી લાગી હશે. સામે ક્યાંથી ભટકાણો? અરે સેજલ, તું અહીંયા? હું તો તને આખા ગામમાં ગોતતો હતો. કેમ? અરે કેમ શું, જલ્દી ઘેર હાલ. તારા બાપુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. પણ હજી હમણાં જ તો તું ઘરેથી નીકળી ત્યાર પછી તારા બાપુની તબિયત વધારે બગડી ગઈ છે. અરે વિચાર નહીં, જલ્દી પાછળ બેસી જા. હાલ 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 સેજલ, જલ્દી બેસ, જલ્દી.
ગામમાં નવો આવ્યો લાગે છે, નહીતર કાળુની સામે આમ સામી છાતી ઉભા રહેવાની હિંમત ન કરે. એનો આધાર તો છાતી કાઢનારની જનેતા અને જાત પર છે. આટલો બધો રૂબાબ એ પણ મારી સામે? લાગે છે તારી જાત અને છાતી બેનું માપ કાઢવું પડશે. તો રોક્યો છે કોણે? ઉતર હેઠો ને આવી જા મેદાનમાં. ના ના કાળુ, જાવા દે ને, તને મારા સમ. હાલ બેસી જા. હું કોઈ હિસાબ અધૂરો નથી રાખતો. આપણો હિસાબ એક દિવસ વ્યાજ સાથે વસૂલ કરીશ. તૈયારી બરાબર કરીને આવજે. એકલે હાથે આવ્યો ને તો તારો હિસાબ પૂરો થઈ જશે.